જિલ્લાની અંદર જે ખોટી રીતે લગ્ન કરવાનો પર્દાફાશ એસપીજીએ કર્યો છે, તો બીજે એક લગ્નની જે વાત છે કંકોડા કોઈ, તો એ ગામની પંચાયત હોય કે ગુજરાતના તમામ પંચાયતોની માંગણી અમારી હોય કે જે પણ જગ્યાએ ખોટા લગ્ન થતા હોય એની ન્યાયી જો તપાસ કરવામાં આવે તો ચોક્કસ અમને બધાને લાગી રહ્યું છે કે આવા કેટલા બધા લગ્નો ગુજરાતમાંથી બહાર પડશે અને એમાં ઘણી બધી યુવા દીકરીઓ બચી જશે। તો મારે સરકારશ્રી અને ગૃહમંત્રીશ્રીને વિનંતી છે કે તમે કંકાળા કોઈ હોય કે ચાહે કોઈ પણ ગુજરાતનું કોઈ પણ તાલુકા કોઈ પણ પંચાયત હોય, એ પંચાયતની ખરેખર જેટલા પણ લગ્નો થતા હોય, જો મોટા પ્રમાણમાં લગ્નો થતા હોય એની ન્યાયી તપાસ કરશો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને સાચા લગ્નો ખબર પડી જશે અને ખોટા કેટલા। આજે અમને એવું થયું અમારી ટીમ દ્વારા કે ભાઈ આજે આપણે હારીજ ખાતે મોગલ માતાનું મંદિર જોવા જવું છે, પરંતુ આખા હારીજમાં ક્યાંય નતું। હારીજથી ખાખરી રોડ પડે છે, હારીજથી 2 કિલોમીટર દૂરના અંતરમાં અહીંયા મંદિર આવેલું છે। હવે મંદિર સંજોગો વરસાદ અત્યારે મંદિર ખુલ્લું છે અને મંદિરમાં કોઈને કંઈ બેઠેલું છે, તો આપણે એમની મુલાકાત લઈશું। તમે કોણ? અમે પૂજારી અહીંયા મોગલ માતાના મંદિરે પૂજા કરો છો? સરસ સરસ, આવો બેસી। જય બાપુ। શું છે, અમે ઘણી વાર જ્યારે જ્યારે જોઈએ છે ત્યારે એવું સમાચાર મળે છે કે ભાઈ હારીજમાં મોગલ માતાના મંદિરે પ્રેમ લગ્ન બધા ત્યાં નોંધાય છે। હવે માતાજીનું નામ બહુ સાંભળ્યું કે મોગલ માતાના મંદિરે લગ્ન નોંધાય છે, આ લગ્ન કરવામાં આવે છે, તો તમે શું અહીંયા માતાજીની પૂજા કરો છો? આપણે અહીંયા અંધવરાની પૂજા પાઠ કરીએ, કોઈ પગાર કંઈ નહીં, શિવાસ કરો છો સેવા કરીએ માતાજી। અમે દર થતા બોર્ડની અંદર લખેલું છે। હવે અહીંયા મંદિરે આવ્યો છે અને મંદિરના પૂજારી શ્રી એવું કહે છે કે માતાજીની હું પૂજા અર્ચના કરું છું અને આપણને બોર્ડ બતાવે છે કે અહીંયા સૂચના મારેલી છે કે શ્રી મોગલધામ હારીજ કે જાહેર સૂચના કે આ મંદિર પરિસરમાં ફુલાર વિધિ લગ્ન કરવા નહીં। જો કોઈ પણ વ્યક્તિ આ જાહેર સૂચનાનો અમલ નહીં કરે તો તેની જવાબદારી જે તે વ્યક્તિની રહેશે। આવી કડક શબ્દોમાં સંસ્થા દ્વારા સૂચના લખવામાં આવી છે। આ સૂચના મતલબ કોઈ બીજા કોઈ રાખતા જ નહીં, ડાયરેક્ટ આપણે અંબાડીએ ડાયરેક્ટ બરોબર। તો આ અહીંયા જે વારંવાર જ્યારે જોઈએ ત્યારે લગ્ન નોંધણી થાય છે તો મોગલ માતાનું મંદિરનું નામ, તો શું લગ્ન તમે કરાવો છો? એક જ વાત છે, અમે લગ્ન કરાવતા હોય તો અમારું લિખિત તો હશે નહીં, બરોબર, અમારા ફોટા હશે। અમે ફુલાર કરાવતા હશે, પહેરાતા વખતે ફુલાર વખતે ફોટા તો અમારા હશે ને, બરોબર। પછી અમે જે કર્યું હશે એનું સર્ટિફિકેટ તો હશે ને લખેલું। આ તો સંસ્થા દ્વારા જો એમ કે ભાઈ લગ્ન કરવામાં આવતા હોય તો અહીંથી કોઈ દાનની પાવતી કે લગ્નની પાવતી એવી કોઈ આપવામાં આવતી નથી અને એવી કોઈ નોંધણી થતી નથી, એવું પૂજા જે મંદિરના પૂજારી શ્રી છે એ